નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મંગલમૂર્તિ વિદ્યાલયમાં હોવા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ડીબી મહિડા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે નવા પ્રકરણની શરૂઆત કરી હતી. પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં આપણે સ્વાધ્યાય 3.1 જોયો હતો. એ પહેલા મેં તમને કોષ્ટક તૈયાર કરવા ઈચ્છા રાખું છું કે તમે બધાએ કોષ્ટક તૈયાર કર્યું હશે, બરોબર. હવે આજે આપણે સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન નંબર 2 માં એક આલેખની પ્રોસેસ બાકી હતી, આપણે અહીંયા પૂર્ણ કરી. મિત્રો, સમીકરણ એવું હતું, હવે એમાં એમ હતું કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક એની આપણે ગણતરી કરીને એની જે સમીકરણો આવા હતા 3x + 6y = 39 ફાઉલ થાય. અને એમાં આપણે ત્રણ સામાન્ય કાઢ્યા હતા ને x + 2y લીધા હતા બરાબર 39 લીધા હતા. છેદ ઉડાડતા આપણે આવું કર્યું x + 2y = 39 ના છેદમાં 3 13 એટલે 1300 આવું સમીકરણ આપણું થયું છે. આ સમીકરણ આપણે એક કીધું. આવી જ રીતે બીજું હતું, એક દડો સોરી એક પ્લેટને 3 દડા અને બીજું સમીકરણ આનું x + 3y = 1300 આવું. હવે મેં તમને વાત કરી હતી કે આને કોષ્ટકની અંદર દર્શાવવું હોય તો બે ખાના કાઢવા પડશે. એ પહેલા આપણે પહેલા સમીકરણનો ઉકેલમાં x ને કરતા બનાવશું એટલે 2y પ્લસ ના ઓલી સાઈડ જાય એટલે માઈનસ, પછી ખાંડ બનાવીએ x = 1300 - 2y. y બરાબર તમે કેટલા લેશો તો કે 1 લેતા, y બરાબર 1 લેતા, x બરાબર 1300 - 2 કૌંસમાં 1 કરો, 1300 માંથી 2 બાદ કરો. આપણે 1300 માંથી 2 બાદ કરીશું એટલે આપણને x બરાબર કેટલા મળશે. હવે આપણે એક કામ કરીએ, સંખ્યાઓ એવી નક્કી કરીએ ગમે હાલે. હું એમ નથી કહેતો કે હું એકલો તો તમે એક જ લો, પણ આપણે સંખ્યાઓ એવી નક્કી કરીએ કે જેથી કરીને આપણને અક્ષ ઉપર દર્શાવવામાં આમ સરળતા પડે. હાલો એક દર્શાવ્યા તો એમાંથી 2 કા 2. હવે આપણે જાણીએ છીએ કે 1300 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે કે ભાઈ 1298 વધે, બરાબર. હવે આ 1298 છે દર્શાવવા થોડા લઘરા પડી જાય એટલે આપણે શું કરશું કે 50-50 નું અંતર રાખીએ કા 100-100 નું રાખીએ. એવી રીતના બહુ મજા આવશે સરળ રીતે ગણવામાં. એટલે હું થોડો કાંઈ ચેન્જીસ કરું છું, આપ થોડું જોઈ શકો છો, બરાબર. આ લઈ શકાય પણ આને દર્શાવવું થોડું અઘરું પડે એટલે અહીંયા આપણે y ની કિંમત છે ને થોડો ફેરફાર કરીએ કે ભાઈ y બરાબર 50 લેતા આવે એ 100 લેવાય 100. x બરાબર 1300 - 2 * 50, 1300 - 50 * 100, 1300 માંથી 100 જાય એટલે કેટલા વધે 1200. આ મિત્રો આપણે સરળ પડે એટલા માટે. હવે y બરાબર 100 લેતા, 50-50 નું અંતર લીધું એટલે 100 લેતા, તો x બરાબર 1300 - 2 કૌંસમાં 100 કરીએ, 1300 - 100 * 2 એટલે 200, 1300 માંથી 200 જાય એટલે 1100 વધે. હવે આનો આપણે ખાંડ બનાવી નાખશું, પણ એ સાથે પહેલાની ગણતરી પણ કરી નાખીએ બીજા સમીકરણની. એમાં આપણે x ને કરતા બનાવીએ એટલે અહીંયા 1300 - 3y થશે. પહેલાની જેમ જ કરીએ ભાઈ y બરાબર આપણે અહીંયા 50 લેતા તો x કેટલા મળે તો કે x બરાબર 1300 - 3 * 50, 50 તેરી 150 એટલે x બરાબર 1300 - 5 તેરી 15 એટલે 150. તો x બરાબર 1300 માંથી આપણે 100 બાદ કરીએ તો 1200 વધે અને 1200 માંથી વળી પાછા 50 બાદ કરીએ તો 1150. હા, ચાલો વળી પાછા y બરાબર 100 લેતા તો x બરાબર કેટલા મળે તો જોઈએ ચેક કરીએ. x બરાબર 1300 -
-3 * 100 100 તેરી 300 1300 માંથી 300 ને બાદ કરી દેવાના એટલે 1000 વધે. હવે આપણે ખાનાની અંદર દર્શાવીએ બંનેના બેના બે સમીકરણ માટેના ખાના જોઈને x અક્ષ અને y અક્ષ. જ્યારે મિત્રો તમે પહેલા સમીકરણમાં y 50 લીધા ત્યારે તમને x કેટલા મળ્યા તો 12 જ્યારે તમે અહીંયા આગળ y 100 લીધા ત્યારે x કેટલા મળ્યા હવે એ જ રીતે બીજા ખાના x અને y. તમે જ્યારે y બરાબર અહીંયા 50 લીધા ત્યારે x બરાબર કેટલા મળ્યા 1100. તમે y બરાબર 100 લીધા તમને x બરાબર કેટલા મળશે y બરાબર 100 લેતા x બરાબર કેટલા મળશે 7 ભાગતા 1300 માંથી 300 ગયા 1000. ચાલો હવે આને છે ને મારે આલેખમાં દર્શાવવા સરળ પડશે. ઓલા છે ને એક ઘટક વાળા છે ને થોડું અઘરું પડે એની કરતા આવું લેવાય તો સરળ પડે. ચાલો હવે આપણે ગણતરીને એની ક્લિયર કરી નાખીએ. આજે આપણે ગણીએ છીએ ને આલેખની રીત છે, પછી આપણે અગાઉ જે મેળવી હતી બેઝિક રીત. હવે આપણે આનો ઉપયોગ કરીશું. આપણે આલેખ દોરીશું ધન છે એટલે ધન બાજુ દર્શાવીશું. અહીંયા શૂન્ય રાખશું એટલે રાખશું કે x અક્ષ ઉપર મોટા મોટા 1200 એટલે આપણે કેટલા નાખશું 200 400 600 800 1000 અને સૌથી મોટા 1200 એટલે આપણે 1200 સુધી લઈ લઈએ. 200 200 નું અંતર રાખીએ. હવે y ઉપર 50 100 આપણે અહીંયા y ઉપર 50 અને અહીંયા 100 એમ જ રાખીએ. બસ પેલા માપ આપીએ. પેલી જો 1200 ને 50 ક્યાં આવે એટલે 1200 અહીંયા 50 અહીંયા એટલે અહીંયા ટપ કરીને રાઉન્ડ કરી. બીજી જો 1100 ને 100 ક્યાં આવે 1100 ક્યાં આવે એટલે વચ્ચે વચ્ચે 1100 આવે અને 100 અહીંયા આવે. એક રેખા દોરી નાખવાની એમ સરસ મજાની. આ વાંધો રહી આ પહેલા સમીકરણની વાત. બીજી 1150 x અક્ષ ઉપર 1100 અહીંયા 1150 એટલે માની લો ને કે 1100 પછી 50 થોડુંક આગળ નીકળી જવાનું એટલે 1100 પછી 1200 આવ્યા તો એનો મીનિંગ એમ થયો કે અહીંયા આગળ 1100 આપણે 1150 લાવવાના તો અહીંયા 1000 છે ને. હવે 1000 પછી એક લીટ આની નીચે 4 લીટ લીધો આવી રીતે 4 લીટ 1100 પછી અહીંયા 1000 પછી 1100 1200 1300 1400 તો એ તો થાય નહીં બરોબર. એટલે 100 નું અંતર હશે નહીં તો કેટલા કિલોમીટર અંતર હશે 1100 પછી 1200 1000 પછી 1200 આવ્યા તો આપણે જાણીએ છીએ કે બધા વચ્ચેનું અંતર 200 200 નું છે. એટલે 200 200 નું અંતર હોય તો અહીંયા કેટલું માપ હોય તો કે ભાઈ અહીંયા આટલું અંતર છે 200 નું અંતર બતાવતા હોય તો 1000 પછી 50 નું ગણીએ એક ખાનામાં 50 ગણીએ 1050 1100 1150 તો 1200 અહીંયા થાય ને બરોબર. અહીંયા 1000 1050 પછી અહીંયા 1100 આડી 1100 અને 1200 મતલબ અહીંયા આવશે તો આપણે કેટલા લેવાના છે 1150 માની લો કે અહીંયા આવતા હોય 1150 અંદાજે તો 50 ક્યાં આવે કે અહીંયા જોઈન કરી દઈએ. થોડું ઘણો ગાળો છે ડિફરન્ટમાં 1000 અને 100 1000 ક્યાં છે અહીંયા 100 ક્યાં છે ઉપર. આગળ જઈને છે સાંસ્કૃતિક લંબાવી પડશે રેખા પછી આ રેખાને આમ લંબાવી બહુ ઉપર છે છેદ છે કરી પણ બહુ ઉપર બરોબર. તો મિત્રો આવી રીતે છે એ બંને અક્ષ જે હતા એના આલેખની રચના આવી રીતના થાય છે. આ નોંધ રાખજો. એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલે નથી પણ આલેખ છે જે તમારે અંકો લેવાય તમે લઈ શકો. પછી આપણે ત્રીજો ક્વેશ્ચન છે એને સોલ્વ કરીએ.
હવે મિત્રો લીધું છે આપણો ક્વેશ્ચન નંબર 3. તો ભાઈ ત્રીજા ક્વેશ્ચનમાં છે શું કાર્ય કરવાનું છે, રકમ શું કહેવા માટે છે. તો એમાં તમને એમ કીધું એક દિવસે એટલે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 છે. હવે પછી શું થાય, એક મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત, એક મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત, 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત 300 છે. આ પરિસ્થિતિને બેઝિક રીતે નાલે જોઈએ છે. આ બેઝિક રીતે અને બીજો આલેખી રીતે એટલે કે ભૌમિતિક રીતે આલેખ દર્શાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે 1 કિલોગ્રામની કિંમત લખી નાખીએ. ધારો કે 1 કિગ્રા સફરજનની રૂપિયા x લઈએ. પછી 1 કિગ્રા દ્રાક્ષની કિંમત બરાબર રૂપિયા y. હવે અહીંયા જે તફાવત છે, 1 કિગ્રા સફરજનની કિંમત x તો 2 કિલોગ્રામના 2x થાય ને. 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કુલ કિંમત રૂપિયા, કુલ એટલે સરવાળો 1 કિલોગ્રામ સફરજનનો 1 x રૂપિયો તો 2 કિલોગ્રામના 2x પ્લસ y બરાબર 160 ખબર પડી. 1 કિલોગ્રામના x તો 2 કિલોગ્રામના 83 માંડો એટલે 2x થાય. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y એટલે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત એમાં પછી 1 કિલોગ્રામ દ્રાક્ષ લીધી તો y એટલે ટોટલ કેટલા 160. આ જ પ્રોસેસ વળી પછી બીજી રીતમાં આવશે. હવે આવશે 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત રૂપિયા 300 થાય. તો લખીએ 4x પ્લસ 2y બરાબર 300. બે ટોટલ 300. બે સામીને કાઢી લો. અહીંયા કેટલા વધે? 2x y બરાબર 300. તો 2x y ને કરતા બનાવીએ 300 ના છેદમાં 2 150. આ છે પહેલી પરિસ્થિતિ. એને આપણે કઈ રીતે દર્શાવી? બેઝિક રીતે. બેઝિક રીતે એટલે ખૂબ પ્રશ્ન કહેવાય, વ્યવહારિક દાખલાઓ કહેવાય, ઉકેલવાના, એટલે ધારણા કરીને કામ કરવું પડે. હવે મિત્રો આપણે સમીકરણો જે મળ્યા 2x y બરાબર 160
2x + y = 150. એને આપણે હવે આલેખમાં દર્શાવીએ. બરોબર છે? એમાં કઈ રીતના મળશે જોઈએ. પહેલા સમીકરણને સોલ્વ કરીએ. 2x + y = 160 અને 2x + y = 150. x + y = 160. એટલામાં y ને કરતા બનાવો 160 2x. હવે x ને લેતા થઈએ તો y બરાબર કેટલા મળે? માની લઈએ 160 - 2. અહીંયા આગળ તમે એવી સંખ્યા પસંદ કરો. 10 થી શરૂ કરીએ. y બરાબર 160 માંથી 10 ગુણે 20. 160 માંથી 20 જાય એટલે કેટલા વધે? 140. આમ લે 2 × 30. 10 લીધા 20 લીધું. મારા પરથી લેતા 160 - 20 × 40. કેટલા વધશે? તો કે 160 માંથી 40 કેટલા વધે? 120 વધે. આ પહેલી જોડ આપણે ગોપેટ લેવાની, વધારે નહીં લેવાની. પછી એને કોષ્ટકમાં દર્શાવી દો. ત્યારબાદ જે હવે વાળો આવ્યો આ સમીકરણ. બરોબર? એમાં આપણે આ કાયમ કરતા y બરાબર 150 - 2x. y બરાબર 150 - 2 × x ની જગ્યાએ આપણે વળી પાસાની 10 લઈ લઈએ. y બરાબર 150 - 20 130 વધે ને. વળી પાછા આપણે y બરાબર 150 - 2 × x ની જગ્યાએ 20 લીધું. 40 થાય. કેટલા વધે? 110 વધે. જો સાદું વાઈકો આપણે 130 લીધો. 10 બસરાને કોષ્ટકમાં દર્શાવીએ. ખાના આપણે જે પાડીએ છીએ એમાં ખાનાની અંદર દર્શાવવા કરી દઈએ. x અને અહીંયા y. મિત્રો આપણે આમાં y ને કરતા લીધા હતા પહેલા સમીકરણમાં. એટલે પહેલાની વાત કરીએ તો x નું મૂલ્ય તમે 10 લીધું ત્યારે y બરાબર 140. જ્યારે તમે x નું મૂલ્ય અહીંયા ફરીવાર આ બાજુ x નું 20 લીધું ત્યારે આને 120. હવે વાત કરીએ બીજા. જ્યારે તમે x નું મૂલ્ય અહીંયા આગળ 10 લીધું ત્યારે અહીંયા y બરાબર 130 મળ્યા અને x નું મૂલ્ય 20 લીધું ત્યારે y બરાબર 110 મળ્યા. હવે આ જોડને આપણે આલેખમાં દર્શાવીએ કરી દઈએ. આલેખ દોરવા માટે આપણે રકમને પૂછવી પડશે. ખાલી કોષ્ટકની જરૂર છે અને રેટ એટલો ભાગ આપણે ખાલી રાખીએ. બરોબર? તેથી કરીને આલેખ દોરી શકાય. હવે મારા ગણતરી કરી નાખી. સેમ છે તો આલે x અક્ષ ઉપર ક્યાંથી શરૂ કરવું? આપણે જાણીએ છીએ અને x અક્ષ ક્યારે? x અક્ષ ઉપર સૌથી મોટી 10 અને બીજી આપણે 10 કરવાની. 10 અને 20. y ઉપર કેટલા કરવું? તો y પર આપણે 10 નું અંતર લઈએ 100. આપણે 140 સુધી પહોંચાડવાનું છે. 20 40 60 80 100 120 140 લઈ શકાય. 10 અને 140 ની જોડ 10 140 અહીંયા આવશે. ટપકું કરીને રાઉન્ડ કરી દઈએ. પછી 20 અને 120 ટપકું કરીને રાઉન્ડ. આ રેખા બરોબર આમ પાકશે. તો નેક્સ્ટ 10 અને 130 અહીંયા આવે. અહીંયા જોડ આ લાઈન હતા ને 20 110 20 અને 110 અહીંયા આવશે. આને આમ કરીને જો આ લેખ તમારો તૈયાર અહીંયા છે. આપણે છે બીજું નથી. આપણે ખાલી આ લેખ આ આપણું બહુમિતિક નિરૂપણ. મિત્રો આપણો જે સ્વાધ્યાય
સોલ્વ કરવાનું છે. બે રીત કામ કરવાનું, બેઝિક રીત અને ભૌમિતિક રીત બે રીત આપણે પૂર્ણ કરી દઈએ. હવે આપણે નવો મુદ્દો જે સ્વાધ્યાયનો આપણો આવશે અભ્યાસ કરીશું. એ મિત્રો સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 2 સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવવાનો છે. દાખલા નંબર 2 નીચે માહિતી ઉકેલ આલેખની રીતે મેળવીને ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની પરીક્ષામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય. છોકરીઓની સંખ્યા છોકરાઓની 4 વધારે હોય તો કેટલા છોકરાઓને કેટલી છોકરીઓએ કોયડાની પરીક્ષામાં ભાગ લીધો હોય કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ જવાબ છે ને એને આપણે આલેખમાં જવાબ મેળવી નાખીએ. પહેલા તો ચેક તો કરીએ, સમીકરણો બનાવીએ, પછી એની ગણતરી આલેખમાં કરીએ. તો ભાઈ ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ એટલે આપણે ગણતરીમાં ધારવું પડશે. ધારો કે છોકરાઓની સંખ્યા x છોકરીઓની સંખ્યા બરાબર ભાઈ આપણે ખબર નથી કેટલા છે એટલે બેને ધારેલું. હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 10 છે. ટોટલ થયા પહેલું સમીકરણ મળી જાય x + y બરાબર 10. આનો પેલું મળી બેઝ મેળવવાનું. છોકરીઓ છોકરા કરતા કેટલી બધું 4 છોકરાઓ કરતા 4 વધુ છે. કોની સંખ્યા છોકરીઓની કોના કરતા છોકરાઓ કરતા કેટલી વધુ છે 4 વધુ. સરખામણી થઈ જાય છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. આપણે છોકરાઓની x છોકરીઓની y બરાબર. તો છોકરીઓ છોકરાઓ કરતા 4 વધુ છે એટલે વત્તા 4 અહીંયા કરવા પડે. શું કામ વધુ એટલે પ્લસ કરવાના. કેટલા વધુ 4 કોના કરતા છોકરાઓ. આપણે શરૂઆત કરી હતી જાના કરતા કીધું હોય જેના કરતા કીધું હોય ને પ્રોસેસ થાય. વધુ હોય તો પ્લસ થાય, ઓછું હોય તો બાદ થાય, ઘણું હોય તો ગુણવાનું, ભાગવું હોય તો ભાગવું. હવે આને સાદુરૂપ આપી દઈએ x - y = 4 ઇક્વેશન નંબર 2. મિત્રો બે સમીકરણ ક્લિયર કર્યા. હવે આને આપણે કોષ્ટકમાં બતાવશું. આપણે કેવી રીતના બતાવશું કે આપણે બે સમીકરણની જરૂર પડશે ને આપણે એને લખી નાખશું. બરોબર.
ચાલો અને પહેલું સમીકરણ છે x + y = 10. આપણે x ને કરતા બનાવીએ 10 - y થાય છે. y ની કિંમત લેતા જાય એટલે x મળતા જાય. અહીંયા 10 લ્યો, y ની કિંમત આપણે લઈએ 1. x બરાબર કેટલા મળે? 9 મળે. પછી 10 - 2 8 મળે. પેલું કોષ્ટક અહીં બનાવી મૂકી દો તમને ખ્યાલ જ આવી જાય ક્યાં શું કરવાનું. પેલું x બીજું y અને y બરાબર 1 એટલે x બરાબર 9 બે લીધા ત્યારે 8 આમ મળે. હવે મિત્રો બીજાનો વારો લઈએ. બીજા સમીકરણમાં છે x - y બરાબર જો આપણે 4 x ને કરતા બનાવો આવું થાય. માઈનસ ના પ્લસ થઈ ગયા. હવે આપણે કોને કરતા બનાવે છે કે ભાઈ x x બરાબર 4 વત્તા 1 કરો x બરાબર 5 થાય. બીજું લઈએ x બરાબર 4 વત્તા 2 કરો. આનું કોષ્ટક બનાવીને આપણે આલેખમાં બતાવી દઈએ આમ પૂર્ણ કરો. અહીંયા x અહીંયા y તમે y બરાબર કેટલાની અંદર x બરાબર 5 લેના તમે y બરાબર 2 લીધા 6 મિનિટ. આને આપણે કોષ્ટકમાં બતાવી દઈએ. સોરી આલેખમાં ગણતરી કરવાની બહુ સિમ્પલ છે. અહીંયા 0 હવે આપણે x અક્ષ ઉપર ક્યાં સુધી 9 સુધી બતાવવાનું બતાવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9. મિત્રો આલેખ આપણી પાસે એક્ઝેક્ટ હોય તો જવાબ એક્ઝેક્ટ મળશે. છતાં આપણે પ્રયત્ન કરીએ કે મળે છે કે નહીં. ચાલો y બરાબર 2 સુધી આટલું ગાળો રાખીએ 1 અને 2. હવે આપણે પેલી જોડ લઈએ 9 1 અહીંયા. બીજી જોડ લઈએ 8 2 અહીંયા. આને જોઈન કરી દઈએ જ્યાં છે ત્યાં 5 1 x બરાબર 5 અને y બરાબર 1 5 1. પછી 6 2 6 અને અહીંયા હવે આ છે જે છે અહીંયા હવે ચેક કરવું છે મારે. ક્યાંક તો એવો ઘટક આવતો હશે ને, ક્યાંક તો એવું સમીકરણ મળતું હશે ને કે બરાબર અહીંયા x બરાબર છે તો 10 માંથી 3 બાદ કરું એટલે 8 વધે. હવે ઓલા પણ એ જ કામ કરું કે અહીંયા x બરાબર છે એમાં 4 માં 3 ઉમેરો બરાબર એટલે 4 ને 3 કેટલા થાય 7 થયા. એનું મીનિંગ એમ કે આ ઘટક છે ક્યાં ભેગો થશે x ના 7 નંબરના ઘટક. અહીંયા જાળવવાનું થોડીક લાઈન આડી દે એટલે અહીંયા 7 નંબરના ઘટક અને અહીંયા કેટલા નંબર પર આવશે કે માની લો કે 3 અહીંયા 3 નંબર એટલે જોડવું પડે 3 અને 7 આમ મળશે. અને આલેખમાં મળશે ને આ જવાબ આવશે. તો આપણને કીધું હતું કે આલેખની મદદથી જો તો તેથી છોકરાઓની સંખ્યા બરાબર 3 અને છોકરા કરતા 4 વધુ છે. આમાં 3 માં 4 ઉમેરો હાથ થઈ જાય તો તાળો ઉમેરી દાખલા તો આ દાખલા તમારે આવી રીતે ગણવાનો છે. અને આ વસ્તુ જાણી પછીનો બીજો છે એને આપણે સોલ્વ કરવાનો છે. ગ્રાફ લે તો વધારે સારું નથી
નોટબુકમાં કામ કર્યું. 5 પેન્સિલ અને 7 પેન. 7 પેન કુલ કિંમત રૂપિયા 50 છે. અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ ને 5 પેન ની કુલ કિંમત અને તે જ કિંમત 7 પેન્સિલ ને 5 પેન ની 7 પેન્સિલ અને 5 પેન ની કિંમત રૂપિયા 46. तो एक पेंसिल और एक पेन की कीमत शोधो. तो एक पेंसिल और एक पेन की कीमत शोधो. ધારી લઈએ તો શોધવાનું છે. ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર રૂપિયા x. એક પેનની કિંમત રૂપિયા y. હવે લખીએ 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા 50 છે. 5 પેન્સિલ પેલું ઇક્વેશન. બીજું બનાવીએ. અને 5 પેનની કુલ કિંમત રૂપિયા 46. જો મિત્રો બે લોકો પેલા 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કેટલી? 50 રૂપિયા. મિત્રો પૂરો એટલે પ્લસ કરવાના. 5 એક પેન્સિલની x તો 5 ની 5x એમ. એક પેનની y તો 7 પેનની 7. એક પેનની કિંમત કેટલી y તો 7 પેનની 7 બરાબર છે. એવી જ રીતે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત આ x બરાબર 46. આ આપણું સમીકરણ 2. હવે વિદ્યાર્થી મિત્રો આઈને આપણે આપણું કામ શરૂ કરીએ. થોડું ટફ છે બરોબર. પેલું આ ઘટક આને બનાવવું જોઈશું કે પહેલા કોઈ વાંધો નહીં. આમાંથી પહેલા હું 7x ને કરતા બનાવું. તો અહીંયા 46 આમ કરું. તો હવે હું કરશું x ને કરતા બનાવું. 5y છેદમાં 7 ને નીચે લઈ જવા પડે. હવે આપણે આપણી કાર્યવાહી શરૂ કરીએ. મિત્રો અહીંયા y નું મૂલ્ય એવું લેવું છે જોડે બરોબર. માની લો કે હું અહીંયા આગળ y બરાબર 1 લઉં તો 5 * 5 46 માંથી 5 41 વધે. 41 ના છેદમાં 7. 7 ના ઘડિયામાં 41 આવે. 7 નું 7 31 7 42 7 42 આવે. 41 આવે. તો આપણે 2 લઈએ. એમાં મળે કે નહીં? 5 * 10 46 માંથી 10 જાય. 36 વધે નહીં મળે. તો યાદ લઈએ 3 લ્યો. 5 તેરી 15. 46 માંથી 15 જાય. અહીંયા 1 4 માંથી 1 જાય. 3 એક હતા તો કોઈ ઘડિયામાં આવતા નથી એટલે ત્રણેયમાં લેવાય. 5 ચોક 20 લઈએ તો 46 માંથી 20 બાદ કરો 6 4 માંથી 26 એની નો ભાગી શકાય. તો જ્યાં સુધી ભાગી ન થાય ત્યાં સુધી લેવા પડશે. 25 25 એક બીજો એક એટલે હું અહીંયા આગળ 3 લઈશ બરોબર. 5 લઈશ એટલે ત્યાંથી તમે છેદ કાઢી આવો. 46 - 25 ના છેદમાં 7
કોસાઇન e નો ગમે ઘટક લઈ લો અને અરે હાલે હું કઈ ના નથી પાડતો અપૂર્ણાંકમાં તમે આલેખમાં તકલીફમાં મુકાશો એટલે હું ના પાડું આલેખમાં મુકાય એવા ઘટકો લેવાના અપૂર્ણાંક છે તમે આને સરળતાથી આલેખમાં દર્શાવી શકો ઓલા અપૂર્ણાંકમાં ક્યાં દર્શાવવાનું એટલે આવી રીતના લેવું તો સારું એમ ચાલો બીજો એક ઘટક લઈ લઈએ 5 પૈકી પછી 6 6 35 46 માંથી 30 જાય 16 શક્ય નથી હાલો તો 30 નહીં તો હવે કેટલા 6 લીધા 7 7 35 એક વધે 11 તો બધી ભાગી નો કે 11 ને હાથ પડે માંડો જ આગળ 7 ની તો 8 8 40 46 માંથી કેટલા બાદ કરશું ઓકે આપણે કેટલા લીધા છે 7 7 ની 5 મિનિટ આવી ગયું હવે 8 ની 40 46 માંથી 40 એટલે 6 વધે 6 તો શક્ય જ નથી આગળ વધીએ ના મળે ને કા 8 ને 9 9 45 46 માંથી 45 જાય એક વધે 1 ના છેદમાં 7 નો હાલે તો કઈ નહીં આગળ વધો હવે 9 હવે 10 10 50 46 50 4 વધે શક્ય નથી 11 55 55 માંથી 46 બાદ કરો 10 તો 10 10 માંથી 6 જાય 4 5 ને 4 9 અને અહીંયા આગળ 9 નો આવે હવે મિત્રો બહુ આગળ તો જવાનું જરૂર નથી આપણે આગળ શું કરીએ ઋણ તરફ જવાની પ્રક્રિયા કરીએ કે ભાઈ અહીંયા આપણે ધન લીધા ઋણમાં ક્યાંય મળે છે કે નહીં તો માની લો કે -1 લો ઓછા ઓછા વધતા થાય 5 એકા 5 46 માં 5 મેળવો એટલે 51 ને 7 વડે ભાગી શકાય નહીં કેમ કે 7 વડે એનો ભાગ આલે નહીં તો 2 ઋણ 2 -10 46 ના પાછા 10 મેળ 46 ને 10 56 7 કા 56 જો -2 આવી ગયું -2 બરાબર 46 -5 અને -2 46 ઓછા ઓછા વત્તા 5 10 હાલો મને તેની જોડ મળી ગઈ હમણાં એને લખી નાખીએ પછી આનું આપણે ઉદાહરણ છે આને પ્રોસેસ કરીએ 5x + 7y = 50 એની પ્રોસેસ કરીએ 5x + 7y = 50 મિત્રો જે ઓલામાં પ્રોસેસ કરી એવું જાય કરજો હું એવું રાખજો હું તમને એમ કહું હું અહીંયા હાથ રાખું તો ઉડવાનું નથી તો ભાઈ એક રાખી છે એટલે નહીં ચાલે સાદું જવું એમાં નહીં ઉડે 5 ને 5 10 5 ના ઘટક અહીંયા આવશે 35 7 5 35 રાખીએ હવે 50 માંથી માંડી લઈએ આપણે 5 બહાર કરીએ તો 15 વધે ગઈ બરોબર તો 5 ને કાઢી શકાય અહીંયા 50 7 5 5 ની બાદ તો 50 માંથી 5 એટલે 15 ના છેદમાં 5 5 તે રીતે 15 જો 3 મળે એટલે આ કામ કરી શકાય હાલો અમે કેટલા લીધા y ની જગ્યાએ 5 લીધા જે ઘટક લઈ y બરાબર કેટલા લઈશું 7 5 એટલે 7 6 42 એ તો કઈ છે જોવાનું નથી 10 લઈએ તો 70 10 લઈ લઈએ 5 - 70 20 વધે કેવા માઈનસ કેવો માઈનસ 5 ચોક 20 પણ કેવા માઈનસ એટલે માઈનસ એ આવે હાલો હવે આપણે જોડતા છે લખી નાખશું કોષ્ટકમાં દર્શાવી દઈશું બરાબર છે સૌથી પહેલા આપણે આ બે ઘટકો મેળવ્યાની ચર્ચા કરવી છે એકમાં આપણે x બરાબર કેટલા લીધા હતા 5
જોઈ લેજો ને y ની કિંમત 5 લેતા x ની કિંમત કેટલી મળી 3 પછી y ની કિંમત કેટલી લેતા -2 લેતા કેટલી મળે આ હવે બીજું કોષ્ટકની બાજુમાં દર્શાવી દે ચાલો અહીં x ને કરતા બનાવ્યો તો જેમ અહીંયા બનાવ્યો એટલે અહીંયા આગળ તમે y બરાબર કેટલા લીધો તો કે 5 લીધો એટલે x બરાબર કેટલા મળ્યા 3 અહીંયા આગળ લખો y બરાબર 5 લીધા x બરાબર 3 અહીંયા y બરાબર કેટલા લીધા 10 ત્યારે x બરાબર કેટલા મળ્યા -4 બરાબર છે અહીંયા તમે y ની કિંમત 5 લીધી ત્યારે તમને x બરાબર 3 મળ્યા આમાં તમે એમ કહી દીધું કે જ્યારે તમે y બરાબર 5 લીધો ત્યારે x બરાબર 3 આનો ઉકેલ મળી ગયો સમાન જવાબ આવે હવે મિત્રો આપણે આને કાઈ નથી કરવાનું આલેખ બતાવી દેવાનું સરસ રીતે બતાવી દઈએ એટલે દાખલા પૂર્ણ થઈ જાય આલેખ કરને કે હું આવશું તો જ્યાદા નથી આવતા એકના દરમિયાન 1 ઋણમાં y ઉપર -2 એટલે -1 અને -2 x અક્ષમાં ઋણમાં 4 સુધી -1 -2 -3 ચાલો પેલી જોડ 3 5 અહીંયા આવશે ચાલો બીજી જોડ 8 2 8 -2 8 અને -2 નીચે સામે 3 5 ન્યાય એટલે પેલો છોડ અને ઓલા પણ -4 અને 10 -4 10 અહીંયા એ અને આ મિત્રો આ બે છે આ બીજું અનુસાર થાય છે 3 અને 5 તો તેથી એક પેન્સિલની કિંમત બરાબર રૂપિયા 5 પેન્સિલ ને 8 પેન એક પેન્સિલની કિંમત એની ટોટલ હતી કેટલા રૂપિયા હતી કે ભાઈ ટોટલ તમને આપ્યા હતા 50 રૂપિયા તાળો મેળવીએ કે ભાઈ જ્યારે x દેખાય ત્યાં 3 મૂકીએ 5 તેરી 15 અને y દેખાય ત્યાં 5 7 5 15 ને 5 થી 50 થઈ ગયા તાળો મળી ગયો તો આપણો પરફેક્ટ આન્સર તમને અહીંયા મળી મિત્રો આવી રીતે આલેખમાં દર્શાવવાના છે તો આવી રીતે દર્શાવવાના છે બે રીતે આવી બેઝિક અને તો આજનો લેક્ચર નંબર 11 અહીંયા પૂર્ણ કરીએ મળીએ પાછા નવા લેક્ચરમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ